નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર GOC એન્ડ લેક્ચર 8. ઓકે, નાઉ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં તમને એવું કીધું હતું કે આપણે જે યાદ હોય તો ટોટોમેરિઝમ જોતા હતા. તો ટોટોમેરિઝમની અંદર મેં તમને કીધું હતું કે JEE એક્ઝામની અંદર સમટાઈમ્સ એવો ક્વેશ્ચન પૂછાય છે કે આપેલા જે ઇનોલ ફોર્મ છે એમાંથી સૌથી વધારે સ્ટેબલ ઇનોલ ફોર્મ કયું. અધરવાઇઝ દે કેન ઓલ્સો આસ્ક યુ ધેટ ઇનોલ અને કીટોન જે પણ આપેલા હોય એ પૈકી કોના પર્સન્ટેજ વધારે મળશે. બરાબર, તો હંમેશા જ્યારે પણ એ લોકો તમને ક્વેશ્ચન કરે છે કે કોના પર્સન્ટેજ વધારે મળશે, મતલબ કઈ પ્રોડક્ટ વધારે મળશે, ત્યારે ડિપેન્ડન્સ કોના ઉપર હોય છે કે મળતી જે બે પ્રોડક્ટ્સ છે, બરાબર, ઓપ્શનમાં એ બે પૈકી કઈ પ્રોડક્ટ વધારે સ્ટેબલ છે. જે વધારે સ્ટેબલ હોય એના પર્સન્ટેજ હંમેશા વધારે હોય. બરાબર, એટલે આખું કામ સ્ટેબિલિટી ઉપર જાય અને સ્ટેબિલિટી ડિસાઇડ કરવી હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડની, ધેન યુ હેવ જસ્ટ વન ઓપ્શન એન્ડ દેટ ઇઝ GOC. બરાબર, તો GOC જે છે એના બેઝ ઉપર, મતલબ એમાં જે પણ બેઝિક કન્સેપ્ટ આવે છે એના બેઝ ઉપર તમે સ્ટેબિલિટી ડિસાઇડ કરી શકો કે કયા કમ્પાઉન્ડની વધારે છે અને કયા કમ્પાઉન્ડની ઓછી છે. સેકન્ડ, મેકેનિઝમ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નાવ ચાલો આગળ આપણે જોશું કે ઇનોલ અને કીટોન કે કોઈ પણ નિપજ છે એની સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટે તમને કેટલીક અસરો ખબર હોવી જરૂરી છે, જે આઈ થિંક NCERTની બુકમાં તમે હાઇડ્રોકાર્બનવાળા લેશનમાં, અધરવાઇઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એના જે બેઝિક કન્સેપ્ટ છે એમાં શીખીને આવ્યા હશો કે અલગ અલગ ટાઈપની ઇફેક્ટ આવે છે જે મેં અહીંયા દર્શાવેલી છે. બરાબર છે, ચાલો તો જુદા જુદા પ્રકારની અસરો જે છે એ અસરોમાં ફર્સ્ટ વન જે છે એ છે પ્રેરક અસર. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પ્રેરક અસર જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, એના ઉપરથી એનો સિમ્બોલ છે કેપિટલ I. શું કહેવામાં આવશે? કેપિટલ I ના સિમ્બોલથી દર્શાવાય છે અને એ અસર કાયમી અસર છે. હવે નોર્મલી કાયમી અસર અને બિનકાયમી અસરનો મતલબ શું થાય તો એ તમને એક્સપ્લેન કરી દો. માનો કે કોઈ અણુ બને છે એઝ અ પ્રોડક્ટ, ઓકે, કોઈ રિએક્શનમાં. જેવો એ અણુ બને કે તરત જ કોઈ અસર ઉત્પન્ન થાય અને એ અણુના અસ્તિત્વ સુધી એ અસર જોવા મળે તો એને કાયમી અસર કહેવાય. બરાબર, એ જ રીતે તમે જોઈ શકો લાસ્ટ વન જે છે ઇલેક્ટ્રોમેરિક અસર, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, જેને કેપિટલ E સિમ્બોલથી દર્શાવવામાં આવે છે, એ બિનકાયમી અસર છે. હવે બિનકાયમી અસરનો મતલબ શું થાય? એવી અસર કે નોર્મલી કોઈ એ પ્રોડક્ટ જે છે કોઈ રિએક્શનમાં ફોર્મ થાય કે તરત જ એમાં એ ઇફેક્ટ જોવા મળતી નથી. પણ કન્ડિશન શું છે? ક્યારે ઇફેક્ટ જોવા મળે? જ્યારે કોઈ ઇલેક્ટ્રોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ, મતલબ ગુજરાતીમાં ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્રાનુરાગી છે એના સંપર્કમાં આવે, પોઝિટિવ ઓર નેગેટિવ આયન, ત્યારે અણુમાં એ અસર ઉત્પન્ન થાય અને અણુ જે છે એનાથી એ ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્રાનુરાગીને દૂર કરવામાં આવે તો તરત જ અસર નાબૂદ થઈ જાય. બરાબર છે, તો એને કહેવામાં આવશે બિનકાયમી અસર, જે ઇલેક્ટ્રોમેરિક અસરની અંદર જોવા મળે. ઇલેક્ટ્રોમેરિક અસર એક જ એવી છે કે જે બિનકાયમી અસર છે આપણે જે જોઈએ છે એમાં. બરાબર, બાકી તમે જોઈ શકો સેકન્ડ છે સંસ્પંદન અસર, રેઝોનેટિંગ ઇફેક્ટ. રેઝોનેટિંગ ઇફેક્ટ જે છે એમાં બે પ્રકારની અસરો તમારે ભણવાની છે. ફર્સ્ટ જે છે એ છે મેસોમેરિક અસર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ છે બિકોઝ એના બેઝ ઉપર તમે ઘણા બધા કાર્બોકેટાઇન, કાર્બેનાઇન, મુક્તમૂલક, બરાબર, એ બધાની સ્ટેબિલિટી ડિસાઇડ કરશો. મેસોમેરિક ઇફેક્ટને ઇંગ્લિશમાં મેસોમેરિક ઇફેક્ટ કહેવાય છે, કેપિટલ M થી દર્શાવાય છે અને કાયમી અસર છે. કાયમી અસરનો મતલબ એમ થાય કે અણુ ઉત્પન્ન થશે કે તરત જ એ અસર જોવા મળશે. બરાબર, અણુ છે એમાંથી કંઈક નવું ન બની જાય ત્યાં સુધી. બીજી અસર છે હાઇપર કોન્જ્યુગેશન, જેને ઇંગ્લિશમાં પણ હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે અને એ કાયમી અસર છે. મતલબ એઝ ઇટ ઇઝ તમને જે એક્સપ્લેન કર્યું એ કાયમી અસર માટે. રેડી? તો આપણી પાસે ટોટલ 4 પ્રકારની ઇફેક્ટ છે. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ હોય તો મેસોમેરિક, સેકન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, થર્ડ વન હાઇપર કોન્જ્યુગેશન. આનું કોઈ કામ નથી. ઇલેક્ટ્રોમેરિક અસર ક્યાંય કામમાં આવશે નહીં. ઓકે, તો આટલી અસર જોવાની છે આપણે. એમાંથી આપણે સ્ટાર્ટ કરશું ક્યાંથી? તો આપણે સ્ટાર્ટ કરશું પ્રેરક અસરથી. પ્રેરક અસરને એઝ ઇટ ઇઝ, એઝ આઈ ટોલ્ડ યુ બિફોર, દેટ ઇટ ઇઝ નોન એઝ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન ઇંગ્લિશ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપરથી એનો સિમ્બોલ છે કેપિટલ I. ઓકે, નાઉ કયા બોન્ડ સાથે રિલેટેડ ઇફેક્ટ છે એ આપણે જોવું હોય તો આપણે કહી શકીએ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનની સાથે સંકળાયેલ અસર છે. કોના ઇલેક્ટ્રોન સાથે કનેક્ટેડ છે? તો સિગ્મા બંધના
ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી અસર છે. મતલબમાં જે પણ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે એ કોના ઇલેક્ટ્રોનને અસર થશે? સિગ્મા બંધના. ઓકે, એક એક્ઝામ્પલ છે CH3 બોન્ડ CH2 બોન્ડ CH2 CH2 એન્ડ Cl. ઓકે, ના આપણને ખબર છે કે આ જેટલા બંધ છે વચ્ચેના એ બધા કયા બંધ છે? સિગ્મા બોન્ડ છે. ઓકે, આ Cl જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં કેવી છે? વધારે છે. એટલે Cl શું કરશે? સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? એટ્રેક્ટ કરશે. બરાબર, સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોનને આકર્ષે. બરાબર, એટલે સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને ક્લોરીન શું કરે? પોતાના તરફ ખેંચશે. બરાબર, પણ મેં અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે પ્રેરક અસર પ્રપોઝનલ ટુ 1 ઇલેક્ટ્રોન આકર્ષક અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહથી સિગ્મા બંધનું અંતર. જેમ જેમ ડિસ્ટન્સ વધશે ને ક્લોરીનથી, જેમ જેમ સિગ્મા બંધનું અંતર વધશે એમ અસર ઓછી થતી જશે. પ્રેરક અસર છે અંતર પર ડિપેન્ડ કરે છે. જેમ જેમ ડિસ્ટન્સ વધશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એનાથી સિગ્મા બંધનું અંતર જેમ જેમ વધશે એમ પ્રેરક અસર જે છે એ ઓછી થતી જશે. પ્રેરક અસર કેવી થતી જાય? ઓછી થશે. ઓકે, તમે જોઈ શકો છો સૌથી વધારે પ્રેરક અસર છે એ Cl અને C વચ્ચેના બોન્ડમાં જોવા મળે છે. ત્યાર પછી 2 કાર્બન વચ્ચે અસર ઓછી થશે, હજી પણ ઓછી થશે. એટલે નોર્મલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એના 2 ટાઈપ આવશે. બરાબર, એક પ્લસ આઈ ઇફેક્ટ આવશે, એક માઇનસ આઈ ઇફેક્ટ આવશે. પ્લસ આઈ ઇફેક્ટનો મતલબ શું થશે? એવા સમૂહ જોડાયેલા હશે જે ઇલેક્ટ્રોન આકર્ષવાની જગ્યાએ શું કરે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે, ઇલેક્ટ્રોન દાન કરશે, સિગ્મા બોન્ડ તરફ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે અહીંયા ઓલરેડી બતાવેલું છે એનો મતલબ શું થાય? જે માઇનસ આઈ ઇફેક્ટ બતાવે એનો મતલબ એમ થશે ઇલેક્ટ્રોન શું કરે? એને એટ્રેક્ટ કરશે, સિગ્મા બોન્ડ તરફથી પોતાના તરફ એટ્રેક્ટ કરશે. ઓકે, તો મતલબ ઇન્ડક્ટિવ ઇફેક્ટ 2 ટાઈપ્સની આવશે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. આઈ થિંક તમે NCERTની બુકમાં જોઈ ગયા છો. ઓકે, નામ આગળ વધ્યા. પ્રેરક અસર પ્રપોઝનલ ટુ 1 ઇલેક્ટ્રોન આકર્ષક અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહથી સિગ્મા બંધનું અંતર. ડિસ્ટન્સ વધવાની સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓછી થતી જશે. અહીંયા તમે જોઈ શકો 3 કાર્બન પછી આવતા સિગ્મા બંધથી પ્રેરક અસર જોવા મળતી નથી એવું કહી શકાય. મતલબ 3 બોન્ડ સુધી ઇફેક્ટ ઓછી થતી જોવા મળશે. પછી ચોથા કાર્બનની આગળ જે સિગ્મા બોન્ડ આવશે, બરાબર છે, ચોથા કાર્બન પછી જે સિગ્મા બોન્ડ આવશે એમાં તમને ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળશે નહીં. બરાબર, તો સીધી વાત છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ કેવી અસર છે? કાયમી અસર છે. સેકન્ડ થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે છે. થર્ડ એ 2 ટાઈપ્સની જોવા મળશે, પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. ઓકે, નાવ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં કે પ્લસ આઈ અને માઇનસ આઈ ઇફેક્ટ દર્શાવતા સમૂહોનો ક્રમ યાદ રાખવો પડશે. આઈ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ કી ફોર દેટ. એના માટે મારી પાસે કોઈ ચાવી નથી. બરાબર છે, પણ બને તો તમે જાતે કી માટે પ્રયાસ કરી શકો, બનાવી શકો. અધરવાઇઝ તમે દરરોજ એકવાર જોશો તો પણ તમને યાદ રહેશે કે ભાઈ આ સમૂહ છે એની કમ્પેરિઝનમાં બીજો કોઈ પણ સમૂહ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે છે, અધરવાઇઝ ઓછી છે. ઓકે, ચાલો, તો પહેલાં તો તમે આટલું દર્શાવશો, એને સમજશો, લખશો. ઓકે, અને પછી આપણે પ્લસ આઈ અને માઇનસ આઈ અસર મિત્રો આગળ આપણે જોશું કે મેં જે રીતે કીધું એમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ 2 ટાઈપની જોવા મળશે. રેડી? એમાં પહેલી જે છે એ પ્લસ આઈ અસર અને બીજી આવશે માઇનસ આઈ અસર. રેડી? ચાલો જુઓ. પ્લસ આઈ અસર જે છે એમાં કઈ રીતે આવશે? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહો, મતલબ મેં અગાઉ પણ તમને સમજાવ્યું, ઇલેક્ટ્રોન જે દાન કરતા સમૂહો છે, બરાબર છે, જે ઇલેક્ટ્રોન દાતા સમૂહો જેને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એવું કહેવાય. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ સિગ્મા બંધ તરફ ઇલેક્ટ્રોન દાન કરે તેની આ અસર એટલે પ્લસ આઈ અસર. મતલબ કેટલાક સમૂહો છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જ્યારે જોડાયેલા હોય ત્યારે એની અસર એવી હોય છે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. મતલબ સિગ્મા બંધ જે હશે એના પછીનો એને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન દાન કરશે, આપશે. બરાબર, ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. તો એને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય અને એની જે અસર છે એને પ્લસ આઈ અસર કહેવાય. બીજું, આવા સમૂહોને પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહો કહે છે. હવે કયા સમૂહો છે કે જેને આપણે પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહોમાં મૂકી શકીએ? તો ઋણાયનો અને તટસ્થ સમૂહો આ કાર્ય કરી શકે છે. લુઈસની ડેફિનેશન પ્રમાણે જે લુઈસ બેઝ હશે ને, શું હશે? લુઈસ બેઝ, બરાબર, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તી શકે. સિમ્પલ. ઓકે, અને નેગેટિવ આયનો. ચાલો, પ્લસ આઈ અસર
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જેની વિદ્યુત ઋણતા વધારે હશે, ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ વધારે હશે, બરાબર છે, એને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો સિગ્મા બંધના ઇલેક્ટ્રોન્સને પોતાના તરફ શું કરે છે? આકર્ષે છે. એટલે તે -I અસર દર્શાવે છે એવું કહી શકાય. અને આવા સમૂહોને -I અસર દર્શાવતા સમૂહો કહે છે, બરાબર. -I ઇફેક્ટિંગ ગ્રુપ તરીકે એને આપણે કન્સિડર કરી શકીએ, ઓળખાવી શકીએ, બરાબર. ધન આયનો અથવા તટસ્થ અણુઓ આ કાર્ય કરી શકે. હવે પોઝિટિવ આયનો અને બીજું તટસ્થ અણુઓ. તટસ્થ અણુઓમાં લુઈસની ડેફિનેશન પ્રમાણે લુઈસ એસિડ તરીકે જે વર્ક કરતા હશે, બરાબર, એવા સમૂહો છે એને આપણે -I ઇફેક્ટ દર્શાવતા સમૂહો તરીકે કહી શકીએ, કે જે હંમેશા ઇલેક્ટ્રોન છે એને પોતાના તરફ એટ્રેક્ટ કરવાની શું દર્શાવે? વૃત્તિ દર્શાવે, બરાબર. ચાલો જુઓ -I અસર દર્શાવતા સમૂહોનો ક્રમ. તો અહીંયા મેં જે સિરીઝ બતાવેલી છે એ સિરીઝ -I અસર દર્શાવતા સમૂહોનો ક્રમ આપે છે. ઘણીવાર એવું બનશે કે તમારે કાર્બોકેટાઇન છે, કાર્બેનાઇન છે, મુક્ત મૂલક છે, એની સ્થાયીતા નક્કી કરવાની હશે ત્યારે એવું સંયોજન આપશે જેમાં આમાંથી એક કરતાં વધારે સમૂહો હશે, બરાબર. ત્યાં તમારે ડિસાઇડ કરવું પડશે કે ભાઈ આ બે સમૂહો પૈકી કોની +I અસર વધારે કે -I અસર વધારે. ત્યારે તમારે આ ગ્રેટર ધેન વાળી સિરીઝ જે છે એને યાદ કરવી પડશે. જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીને બહુ સારી રીતે પચાવવું હોય તો તમારી પાસે ઓપ્શન છે કે આ જે સિરીઝ તમને કહેવામાં આવે છે જેટલામાં પણ એ બધી તમારે યાદ રાખવી પડશે, પ્લસ એને પચાવવી પડશે અને એનો ઇમ્પ્લિમેન્ટેશન ઉપયોગ છે એ શીખવો પડશે, જે આપણે ધીરે ધીરે શીખશું. અત્યારે તો આપણે આ સિરીઝ જોઈએ છે. રેડી? ચાલો, સિરીઝ જે છે એની અંદર તમે ગ્રેટર ધેનની સાઇન જોતા હશો. એનો મતલબ એમ છે સૌથી વધારે -I ઇફેક્ટ કયો સમૂહ બતાવશે? Nr3+. ચાલો, એના પછી આવશે Sr2+, બરાબર, NH3+, ત્યાર પછી NO2, SO3H, એના પછી સાયનાઇડ ગ્રુપ છે, ત્યાર પછી આલ્ડિહાઇડ સમૂહ, ત્યાર પછી કીટોન, એસિડ ગ્રુપ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન લાઇનમાં આવશે. એટલે આ જે છે એ યાદ રાખવું ઇઝી છે. ત્યાર પછી ઇથરીય ગ્રુપ આવશે, ધેન આલ્કોહોલ, ત્યાર પછી ટર્શરી જે એમાઇન છે, સેકન્ડરી એમાઇન, પ્રાઇમરી એમાઇન, ત્યાર પછી ટ્રિપલ બોન્ડ આવશે સીધો. મતલબમાં તમે જો કમ્પેરિઝન કરવા માંગતા હોય ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની -I અસરની, ઓકે, તો ટ્રિપલ બોન્ડ છે એની -I ઇફેક્ટ વધારે હોય છે, કારણ કે એમાં જે આ કાર્બન છે ને એ કાર્બનનું સંકરણ કયું હોય? sp. જ્યારે અહીંયા કાર્બનનું સંકરણ કયું હોય? sp2. અને આપણને ખબર છે વિદ્યુત ઋણતા કયા કાર્બનની વધારે? sp વાળા કે sp2? તો ડેફિનેટલી sp વાળાની વિદ્યુત ઋણતા વધારે સોરી, એટલે ઇલેક્ટ્રોનને વધારે એટ્રેક્ટ કરશે, તો એની -I ઇફેક્ટ વધારે જોવા મળશે. ત્યાર પછી ફિનાઇલ ગ્રુપ. ફિનાઇલ એટલે C6H5, સોરી. ચાલો, ચાલો, ત્યાર પછી આગળ આપણે જોશું બેન્ઝીન રિંગ, બરાબર. આ ફિનાઇલ PH લખેલો છે. ઘણીવાર એવું બનશે ઓર્ગેનિકની અંદર કે તમને C6H5 લખીને આપવાની જગ્યાએ એ લોકો PH લખીને આપશે, બરાબર, જેનો મતલબ છે ફિનાઇલ સમૂહ, બરાબર છે, C6H5. તો એ આગળ આવશે ટ્રિપલ બોન્ડવાળું જે ગ્રુપ છે. એના પછી તરત -I ઇફેક્ટ કોની આવશે? ફિનાઇલ ગ્રુપની. એના પછી ડબલ બોન્ડનો વારો આવશે અને સૌથી લાસ્ટમાં કોણ આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એઝ અ સ્ટાન્ડર્ડ લીધેલું છે કે આ બાકીના જેટલા ગ્રુપ તમને દેખાય છે હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં એની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની વૃત્તિ કેવી છે? વધારે. ઓકે, નાઉ આગળ જોઈએ +I અસર દર્શાવતા સમૂહો. +I અસર દર્શાવતા સમૂહો થોડાક ઓછા છે. હા, પણ એક વસ્તુ તમને કહી દો કે આ સમૂહમાં જેમ જેમ તમે હાઇડ્રોજન તરફ જતા જશો ને, બરાબર, એમ -I ઇફેક્ટની વૃત્તિ ઘટતી જશે અને કેની વધતી જશે? +Iની, બરાબર. હવે +I અસર દર્શાવતા સમૂહમાં મેં પહેલાં પણ કીધું કે નેગેટિવ આયન લઈ શકો, અધરવાઇઝ તટસ્થ અણુ લઈ શકાય, બરાબર, જે લુઈસ બેઝ તરીકે વર્તતા હોય. તો નેગેટિવ આયન જે છે એમાં +I અસર દર્શાવતા સમૂહમાં ફર્સ્ટ આવશે CH2-, દેન આવશે NH-, ત્યાર પછી O-, આગળ એસ્ટર -, ઓકે, મતલબ COO-, ત્યાર પછી તૃતીયક
પ્રકારનો તમે જોઈ શકો આલ્કાઇલ ગ્રુપ છે ટર્શરી ટાઈપનું, બરાબર, એ આવશે. પછી સેકન્ડરી ટાઈપનું આલ્કાઇલ ગ્રુપ આવશે, ત્યાર પછી પ્રાઇમરીમાં ઇથાઇલ આવશે, દેન લાસ્ટમાં મિથાઇલ. પછી તમે જોઈ શકો ડીનો મતલબ છે ડ્યુટેરિયમ, બરાબર, હાઇડ્રોજન છે એનો સમસ્થાનિક, ડ્યુટેરિયમ છે એની પ્લસ આ ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં વધારે છે, બરાબર. લાસ્ટમાં કોણ આવશે? હાઇડ્રોજન આવશે. રેડી? તો અહીંયા તમે જે જુઓ છો એ પ્લસ આઈ અને માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો જે છે એની સિરીઝ છે. મેં પહેલાં પણ કીધું કે સિરીઝ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે તમે લખશો, એને સમજશો અને દરરોજ એટલીસ્ટ 1 ટાઈમ એને જોશો કે જેથી તમને એ યાદ રહી જાય. રેડી? વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું કે પ્રેરક અસર જે છે, બરાબર છે, એ પ્રેરક અસર માટે માનો કે કોઈ કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડમાં મોર ધેન 1 ઇન્ડક્ટિવ ઇફેક્ટિંગ ગ્રુપ આર પ્રેઝન્ટ, બરાબર. મતલબમાં એક સંયોજનમાં એક કરતાં વધારે પ્રેરક અસર દર્શાવતા સમૂહો હાજર છે, બરાબર છે. ત્યારે આપણે કઈ રીતે ડિસિઝન લેવું કે આમાં કોની અસર વધારે થશે, કઈ રીતે આપણે પ્રેરક અસરને ધ્યાનમાં લેવી, તો એના માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રમ છે, બરાબર, જે તમારે ધ્યાનમાં લેવાનો છે. જેમાં પહેલું સૌથી મહત્ત્વ આપવું અંતરને. પ્રેરક અસર દર્શાવતો સમૂહ જે છે, બરાબર, એ કેટલા અંતર પર આવેલો છે એનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. અંતરનું મહત્ત્વ સૌથી વધારે છે. પ્રેરક અસર દર્શાવતો સમૂહ છે એનું સ્થાન ક્યાં છે સંયોજનમાં, બરાબર. એ બીજા નંબરનું, એના કરતાં ઓછું મતલબ બીજા નંબરનું શું ચેક કરું? પ્રેરક અસર દર્શાવતા સમૂહોની સંખ્યા. બીજા નંબરનું તમારે ચેક કરવાનું રહેશે કે આપેલા સંયોજનમાં પ્રેરક અસર દર્શાવતા સમૂહોની સંખ્યા કેટલી છે, બરાબર છે. હોઈ શકે, બની શકે એક જ પ્રકારનો પ્રેરક સમૂહ છે એની સંખ્યા એક કરતાં વધારે હોય. અધરવાઇઝ મેં કીધું એમ કે અલગ અલગ હોય પ્રેરક અસર દર્શાવતા સમૂહો, બરાબર છે, પણ એની સંખ્યા વધારે હોય એક કરતાં, તો તમારે એ સંખ્યાને મહત્ત્વ આપવું પડશે. પણ બીજા નંબર ઉપર પહેલાં અંતર જુઓ, પછી સંખ્યા જુઓ અને લાસ્ટમાં પ્રબળતા જુઓ. મતલબ અહીંયા જે ક્રમ આપ્યા હતા એ ક્રમનું મહત્ત્વ સૌથી છેલ્લું છે. પહેલું અંતરનું મહત્ત્વ છે, બીજું સંખ્યાનું મહત્ત્વ છે અને ત્રીજા નંબરનું પ્રબળતાનું મહત્ત્વ છે, બરાબર. તો ભલે તમે પ્રેરક અસર શીખી જાઓ, બરાબર, આ અગ્રીમતા ક્રમની શ્રેણી શીખી જાઓ, બરાબર, પણ જો તમને આ ખબર નથી તો કંઈ જ મહત્ત્વનું નથી. રેડી? એટલે મારું કહેવાનું એમ છે કે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમાં પ્લસ આઈ ઓર માઇનસ આઈ ઇફેક્ટિંગ ગ્રુપ પ્રેઝન્ટ છે, ધેન ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ હેવ ટુ સી, પહેલાં હું જોવું પડશે, ડિસ્ટન્સ જોવું પડશે કે એ આ ઇફેક્ટ દર્શાવતો સમૂહ કયા ડિસ્ટન્સ પર છે, મતલબ કેટલો દૂર છે. ઓકે. સેકન્ડ, કેટલા પ્રેરક અસર દર્શાવતા સમૂહો હાજર છે. થર્ડ વન, પ્રબળતા. ઓકે, ચાલો હવે આપણે જોશું પ્રેરક અસર છે એના ઉપયોગો, કે ભાઈ આપણે પ્રેરક અસર સ્ટડી કરીએ છીએ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ઇમ્પોર્ટન્ટ શું છે, શું કામ આપણે સ્ટડી કરવાની જરૂર પડે એ વસ્તુ જોઈએ છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ છે કાર્બોકેટાઇનની સ્થાયીતા. હવે ઘણા લોકોને થશે કે મેડમે પહેલાં કાર્બોકેટાઇન તો કીધું નથી અને ડાયરેક્ટલી ઉપયોગમાં કાર્બોકેટાઇન આવે છે. ઓકે, હમણાં સમજાવી દઈશ. ચાલો જુઓ. કાર્બોકેટાયન, સેકન્ડ આવશે કાર્બેનાયન અને થર્ડ વન આવશે મુક્ત મૂલક. રેડી? એને અહીંયા હું પહેલાં તમને એક્સપ્લેન કરીશ અને પછી આપણે ઉપયોગો પર જઈશું. રેડી? ચાલો. તો નોર્મલી સિગ્મા બંધનું વિભાજન જે છે, બરાબર, એ બે પ્રકારે પોસિબલ છે. એક આવશે વિષમ વિભાજન અને બીજું આવશે સમવિભાજન, બરાબર. બે ટાઈપનું વિભાજન સિગ્મા બોન્ડનું પોસિબલ છે. ફર્સ્ટ વન છે સમવિભાજન, બરાબર, પહેલી સાઈડ દર્શાવ્યું છે, અને બીજું છે વિષમ વિભાજન. માનો કે, ધ્યાન આપવું, માનો કે કાર્બન બોન્ડ કાર્બન છે આ રીતે. હવે આ બોન્ડ છે એને બ્રેક કરવાનો છે અને એનું મારે કયું વિભાજન કરાવવું છે? વિષમ વિભાજન, બરાબર. અહીંયા માનો કે Cl જોડાયેલો છે, એટલે કન્ડિશન કેવી છે કે આ Cl છે એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ શું કરે? એટ્રેક્ટ કરે છે. એટલે આ બોન્ડ આ સાઈડ જ આકર્ષાશે, એટલે આ બોન્ડ આ કાર્બન ઉપર શું થઈ જશે? ટ્રાન્સફર થશે, બરાબર. તો આ બોન્ડ છે કાર્બન ઉપર જાય એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. કારણ કે આ જે બોન્ડ હતો સિગ્મા બોન્ડ એમાં બંનેના ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી, પણ હવે શું થયું કે એ બંને ઇલેક્ટ્રોન આ કાર્બને પોતાના તરફ ખેંચી લીધા.
તો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે એના ઉપર કેટલો ચાર્જ આવે? +1 ચાર્જ. અને અહીંયા કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. રેડી? તો આજે બન્યું ને કાર્બન કે જેના ઉપર પ્લસ ચાર્જ છે એને કહેવાય કાર્બોકેટાયન. શું કહેવાય ભાઈ? કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન. શું કહેવાય? કાર્બોનિયમ આયન. કાર્બોકેટાયન, અધરવાઇઝ યુ કેન ઓલ્સો સે કાર્બોનિયમ આયન. ઓકે. અને આ જે કાર્બન બન્યો ને કે જેના ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ. એને કહેવામાં આવશે કાર્બેન આયન. બરાબર? શું કહેવામાં આવશે? કાર્બેન આયન. રેડી? તો એ કાર્બેન આયન છે અને આ કાર્બોકેટાયન છે. રેડી? ચાલો પછી આ વિષમ વિભાજનથી મતલબ કાર્બોકેટાયન ને કાર્બેન આયન મળી શકે. સમવિભાજનની વાત કરીએ. બરાબર? સમવિભાજનમાં કાર્બન અને કાર્બન છે. રેડી? આનું કયું વિભાજન થાય? સમવિભાજન. સમવિભાજનમાં અહીંયા આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે. સમવિભાજનમાં બંધના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન બંને કાર્બન ઉપર એક એક ટ્રાન્સફર થઈ જાય અને એક એક ટ્રાન્સફર થાય તો આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવે, એ જ રીતે આ કાર્બન પર એક ઇલેક્ટ્રોન આવે અને જે કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન જોવા મળે એને મુક્ત મૂલક કહેવાય. શું કહેવાય? મુક્ત મૂલક. બરાબર? તો તમે જોઈ શકો કે સિગ્મા બંધનું બે પ્રકારનું વિભાજન પોસિબલ છે. ફર્સ્ટ વન છે વિષમ વિભાજન. જ્યારે પણ વિષમ વિભાજન થાય ત્યારે કાર્બોકેટાયન કાર્બેન આયન બને. જ્યારે સમવિભાજન થાય ત્યારે શું બને? મુક્ત મૂલક. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ. કાર્બોકેટાયન એટલે એવો કાર્બન જેના ઉપર પ્લસ ચાર્જ છે. કાર્બેન આયન એટલે એવો કાર્બન જેના ઉપર નેગેટિવ ચાર્જ છે. મુક્ત મૂલક એટલે એવો કાર્બન જેના પર સિંગલ ઇલેક્ટ્રોન છે. રેડી? તો હવે આપણે અહીંયા આવીએ પ્રેરક અસરના ઉપયોગો. હવે સમજો કાર્બોકેટાયનની સ્થાયીતા જે છે, મતલબ આવો જે કાર્બન છે કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે એની સ્થાયીતા એ પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં. મતલબમાં મારી પાસે માનો કે એવો કાર્બોકેટાયન છે. ફોર એક્ઝામ્પલ, ચાલો આ કાર્બોકેટાયન છે, એની સાથે CH3 અને CH3 સમૂહ જોડાયેલા છે. રેડી? અને મારી પાસે એક એવો કાર્બોકેટાયન છે કે જેની સાથે NO2 સમૂહ જોડાયેલો છે. બરાબર? અને અહીંયા પણ NO2 સમૂહ છે. ઓકે. અને અહીંયા એક CH3 છે. આવા બે કાર્બોકેટાયન મેં લીધા. તો સાંભળજો, આ જે કાર્બોકેટાયન છે એની સ્થાયીતા, કાર્બોકેટાયનની સ્થાયીતા પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં, માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. તો તમે જોઈ શકો છો કે આ જે CH3 સમૂહ છે કઈ અસર દર્શાવે? પ્લસ આઈ. તમને હમણાં થોડીક વાર પહેલાં જે સિરીઝ કરાવી એમાં ચેક કરજો, પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહમાં છેલ્લે CH3 હશે. બરાબર? તો આ જે છે એ પણ પ્લસ આઈ અસર દર્શાવે, આ પણ કઈ અસર દર્શાવે? પ્લસ આઈ અસર દર્શાવે. તો અહીં ચોખ્ખું લખ્યું છે કાર્બોકેટાયનની સ્થાયીતા પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં. મતલબ પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહોની સંખ્યા વધે તો સ્થાયીતા વધે. સિમ્પલ. સમપ્રમાણ છે. તો અહીં પ્લસ આઈ અસર દર્શાવતા 3 સમૂહ છે. મતલબ આ વધારે સ્થાયી છે, વધારે સ્થાયી કાર્બોકેટાયન. હવે આની વાત કરું તો NO2 સમૂહ જે છે માઇનસ આઈ અસર દર્શાવે, NO2 સમૂહ માઇનસ આઈ અસર દર્શાવે, CH3 પ્લસ આઈ અસર દર્શાવે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ છીએ ને કે કાર્બોકેટાયનની સ્થાયીતા પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં પણ માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. તો આ જે NO2 સમૂહ છે એ કેટલી હદે માઇનસ આઈ અસર દર્શાવે છે એ સિરીઝમાં તમે જોઈ શકો. બરાબર છે? તો તમે કહી શકો કે આ જે કાર્બોકેટાયન છે એના કરતાં આ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી. કેવી આવશે? સ્થાયીતા ઓછી. રેડી? ઓકે. ત્યાર પછી બીજા ઉપયોગમાં કાર્બન આયનની સ્થાયીતા માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં અને પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. એટલું યાદ રાખવાની જરૂર છે કે જે જેવું હશે ને એને એનાથી ફાયદો થશે. કાર્બોકેટાયન ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ. એટલે એને પ્લસ આઈ અસરવાળા ગ્રુપથી ફાયદો થાય, માઇનસ આઈ અસરવાળાથી નુકસાન થાય. કાર્બન આયનમાં કયો ચાર્જ છે? નેગેટિવ. તો એને માઇનસ આઈથી ફાયદો થાય પણ પ્લસ આઈથી શું થાય? નુકસાન થાય. મુક્ત મૂલક જે છે એનું કાર્બોકેટાયન જેવું છે એને પ્લસ આઈથી ફાયદો થશે, માઇનસ આઈથી નુકસાન થશે. બરાબર? જો કે આમાં દર્શાવ્યું નથી બટ દર્શાવી શકાય છે, આપણે હમણાં દર્શાવી દઈએ. ચાલો. કાર્બન આયનની સ્થાયીતા માઇનસ આઈ અસરના સમપ્રમાણમાં, પ્લસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં.
એસિડિક પ્રબળતા, હવે આનું એક્ઝામ્પલ હું અત્યારે બિલકુલ નહીં આપું, બિકોઝ આપણે પછી બધી ઇફેક્ટ પચશે ત્યારે આ જ લેવાનું છે, એસિડિક પ્રબળતા અને બેઝિક પ્રબળતા, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એસિડિક પ્રબળતા છે -I અસરના સમપ્રમાણમાં +I અસરના વ્યસ્ત પ્રમાણમાં. બેઝિક પ્રબળતા +I અસરના સમપ્રમાણમાં -I અસરના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. અને પાંચમું પણ દર્શાવી દો, મુક્ત મૂલકની સ્થાયીતા. મુક્ત મૂલકની સ્થાયીતા પ્રપોર્શનલ ટુ +I અસરના સમપ્રમાણમાં અને -I અસરના વ્યસ્ત પ્રમાણમાં. રેડી? તો આજે છે પ્રેરક અસરના ઉપયોગો છે. આ તમને સમજાયું કે કાર્બોકેટાઇન, કાર્બેનાઇન અને મુક્ત મૂલક કોને કહી શકાય. રેડી? સ્ક્રીનશોટ લઈ શકો, સમજી શકો અને પ્રોપર ધ્યાન આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રેરક અસર રજૂ કરતાં કેટલાક આપણે કમ્પાઉન્ડ જે છે એ જોશું, જેની અંદર પ્રેરક અસર દર્શાવતા સમૂહોની હાજરી છે. એટલે કઈ બાજુ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થશે અથવા ડોનેટ થશે આપણે જોવાનું છે. ચાલો, પહેલા નંબરનું જે આખું કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં તમે જોઈ શકો CH3, CH2, CH2, COO-. તો COO- જે છે એ કઈ અસર દર્શાવે? +I અસર દર્શાવે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, મતલબ ઇલેક્ટ્રોનને પોતાનાથી ક્યાં મોકલશે? દૂર મોકલશે. બરાબર. પણ મેં કીધું એમ કે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે આ સાઈડ ઇલેક્ટ્રોનને દાન કરશે, પણ જેમ જેમ સિગ્મા બંધમાં દૂર જતા જશું એમ પ્રેરક અસર કેવી થતી જાય? ઓછી. પણ મતલબ આ +I અસર. હવે આ જે સમૂહ છે એ કઈ અસર બતાવે? -I, મતલબ ઇલેક્ટ્રોનને પોતાના તરફ શું કરે? આકર્ષે. બરાબર. તો એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ એટ્રેક્ટ કરશે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. રેડી? હવે આ NO2 સમૂહ છે એ કઈ અસર દર્શાવે? -I, એટલે શું કરે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. બરાબર. એટલે જેમ અસર ઓછી થતી જાય ને એમ વધારે આ દર્શાવવાની હોય. બરાબર. એટલે અહીંયા સિંગલ આવશે, અહીંયા બી આવશે. જો મેં પહેલાં અલગ રીતે દર્શાવી દીધું હોય તો એ જરાક સુધારજો. બરાબર. જેમ જેમ દૂર જતા જશું ને એમ તમારે વધારે આ એરો જે છે એ દર્શાવવાના. ચાલો, COO- ગ્રુપ છે એ +I અસર દર્શાવે, મતલબ ઇલેક્ટ્રોન શું કરે? ડોનેટ કરે. રેડી? આ રીતે ડોનેટ કરશે ઇલેક્ટ્રોન. અને આ જે છે એ કઈ અસર દર્શાવે? -I. તો એ ઇલેક્ટ્રોનને શું કરે? એટ્રેક્ટ કરે, મતલબ ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગતિ કરશે. બરાબર. આમાં ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગતિ કરશે. રેડી? આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો આ આખું જે ગ્રુપ છે એ ગ્રુપ કઈ અસર દર્શાવે? +I, મતલબ ઇલેક્ટ્રોન બધા શું કરશે? ડોનેટ કરશે. આ સાઈડ ઇલેક્ટ્રોન દાન કરશે. આ જે ગ્રુપ છે -I તો ઇલેક્ટ્રોન આકર્ષે. આ જે ગ્રુપ છે કઈ અસર દર્શાવે? +I, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો ઇલેક્ટ્રોન આ દિશામાં જશે, આમાંથી આ દિશામાં જશે અને આ દિશામાં બધાનું ભેગું થશે. રેડી? ચાલો, ત્યાર પછી નવું એક આપણી પાસે કમ્પાઉન્ડ છે, એમાં જોઈ શકો -I અસર, મતલબ ઇલેક્ટ્રોન અહીંયા શું થાય? આ પણ -I અસર બતાવે તો ઇલેક્ટ્રોનને શું કરે? એટ્રેક્ટ કરશે. સૌથી વધારે -I અસર NO2 દર્શાવે, એટલે ઇલેક્ટ્રોન બધા આ સાઈડ આ ડાયરેક્શનમાં શું કરે? ગતિ કરશે. બરાબર છે. તો બહુ સિમ્પલ છે પ્રેરક અસર દર્શાવવી, એટલી કોઈ ડિફિકલ્ટ છે નહીં. રેડી? નવો એક ઉપયોગ છે પ્રેરક અસરનો કે દ્વિધ્રુવીય ચાક માત્રા છે -I અસરના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. ઉદાહરણ સામે જ છે કે નાઇટ્રોમિથેન છે, પછી એસિટિક એસિડ છે, ફ્લોરોમિથેન છે અને મિથેનોલ છે. રેડી? એમાં NO2 છે એ NO2ની -I અસર બધાથી વધારે, એટલે એની દ્વિધ્રુવીય ચાક માત્રા એ તે વધારે. અહીંયા આપણે પ્રેરક અસરનો ક્રમ અગત્યનો થશે. પ્રેરક અસર દર્શાવતો ક્રમ. બરાબર. જેમ પ્રેરક અસર વધારે, -I અસર વધારે, એમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે. તો NO2ની COOH, F અને OHના કમ્પેરિઝનમાં NO2ની -I અસર સૌથી વધારે, એટલે એ ધરાવતું સંયોજન સૌથી વધારે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવશે. બીજા નંબરની -I અસર કોણ દર્શાવે? COOH સમૂહ, એટલે બીજા નંબર આવશે. ત્યાર પછી F છે એ પણ -I અસર દર્શાવે, પણ ત્રીજા નંબરની. OH પણ -I અસર દર્શાવે, પણ ચોથા નંબરની. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે દ્વિધ્રુવીય ચાક માત્રા છે. કદાચ એક્ઝામમાં પૂછાય MCQમાં કે ભાઈ આપેલા સંયોજનોને દ્વિધ્રુવીય ચાક માત્રાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો જો તમને -I અસરનો ઉપયોગ ખબર હશે દ્વિધ્રુવીય ચાક માત્રાને લઈને તો તમે ફટાફટ આન્સર આપી શકશો. બરાબર. તો એટલે જ કહું છું કે ઓર્ગેનિક સમજવું હોય તો GOC સમજવું બહુ જ જરૂરી છે.
રેડી? ચાલો, આજનો આ વિડીયો લેક્ચર હું અહીંયા ફિનિશ કરીશ, બરાબર છે, બિકોઝ આ ઇફેક્ટ જે છે અહીંયા ફિનિશ થઈ જશે. નાવ આગળના વિડીયો લેક્ચરમાં હું સ્ટાર્ટ કરીશ સંયુગ્મી પ્રણાલી, મેસોમેરિક ઇફેક્ટ, ઓકે, એનો ક્રમ અને એના ઉપયોગો. રેડી? ચાલો.